નાનપણથી જ રામદેવ અનેક ચમત્કાર કરતા. એક વખત એક કોઢિયો, કુષ્ઠ રોગી, તેમની પાસે આવ્યો. રામદેવે તેને સ્પર્શ કરતા જ તેનો કોઢ મટી ગયો. આથી તેમને કોઢ મટાડનાર બાબા તરીકે ઓળખાવા લાગ્યા. બીજી એક પ્રસિદ્ધ કથા છે. એક વખત રાજા અજમલજીએ રામદેવને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે રામદેવે કહ્યું, હું તમારો પુત્ર છું, પણ સાથે સાથે ધર્મના રક્ષક છું. હું અલખ પુરુષનો અંશ છું. રામાપીરને 12 બીજના ધણી કહેવામાં આવે છે કારણ કે ભાદરવા સુદ બીજથી શરૂ થતા 9 દિવસના નોરતા, નવરાત્રિ, માં તેમની ભક્તિ કરવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે, રોગ મટે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આજે પણ ગુજરાત રાજસ્થાનમાં ભાદરવા માસમાં રામાપીરના નોરતા ભક્તિભાવથી ઉજવાય છે.